નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી કરચલિયાપરા વોર્ડ નંબર 4 ભૂતા સ્કૂલ મેલરીમાના મંદિર પાસે બજરંગ અખાડો સુધી બ્લોક મંજૂર કરીને ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. વોર્ડ પ્રમુખ શ્રી ભાવસિંહભાઈ પલાણિયા, વોર્ડ પ્રમુખ શ્રી રમણભાઈ સોલંકી, વોર્ડ પ્રભારી શ્રી અશોકભાઈ પરમાર, નગર સેવક શ્રી ભરતભાઈ ચુડાસમા, નગર સેવક શ્રી ગોપાલભાઈ મકવાણા, નગર સેવક શ્રીમતી રતનબેન વેગડ, નગર સેવક શ્રીમતી નીતાબેન બારૈયા, શિક્ષણ સમિતિ સદસ્ય શ્રી સંજયભાઈ બારૈયા, યુવા મોરચા પ્રમુખ શ્રી કુલદીપભાઈ વાજા, યુવા મોરચા મહામંત્રી શ્રી આશીષભાઈ ગોહિલ, કિસાન મોરચા પ્રમુખ શ્રી રમેશભાઈ યાદવ, બક્ષીપંચ મોરચા શહેર મંત્રી શ્રી રાજુભાઈ ગોહિલ, શહેર ભાજપ પૂર્વ મંત્રી શ્રી રેખાબેન બારૈયા તથા સર્વ આગેવાનો ઉપસ્થિત રહીને મુહૂર્તનું આયોજન કરેલું હતું. રિપોર્ટર મહેશ પી મકવાણા, એનએન ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.